નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ ના અંતિમ ભાગ 4 માં હું પ્રિયંક વાસિયા શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલ ઉનાથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે આ અંતિમ ભાગમાં આપણે સંખ્યાઓનું સમય સંખ્યાઓનું શાંત દશાંશ સ્વરૂપ, અનંત અને અવૃત દશાંશ સ્વરૂપ વિશે ચર્ચા કરીશું. એના દાખલાઓ જોઈશું. ઓકે, તો શરૂઆત કરીએ આપણે સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત હોય છે. અનાવૃત પણ હોય કેટલાક, પણ મોટે શાંત અને આપણે જે જરૂર છે શાંત અથવા અનંત અને આવૃત. ઓકે, તો આપણે જોઈએ શાંત દશાંશ સ્વરૂપ. તો શાંત દશાંશ સ્વરૂપ એટલે શું? જો સમય સંખ્યા a નું દશાંશ સ્વરૂપ શાંત હોય તો a બરાબર p ના છેદમાં q, જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય એટલે એમનો ગુસા 1 હશે, તથા q જે છેદની સંખ્યા છે તેમાં q ના ભાગ જે પાડીશું 2 ની m ઘાત * 5 ની n ઘાત, એટલે છેદની ઘાતમાં m અને n અનુઋણ પૂર્ણાંકો, એ પણ ખાસ ઘાત જે છે તે અનુઋણ હોવી જોઈએ. એટલે કે છેદની જે સંખ્યા હશે તેના ભાગ પાડીશું, એમાં 2 અને 5 ગુણાકારમાં 2 અને 5 હોવું જોઈએ. એ સિવાયની કોઈ પણ સંખ્યા ચાલશે નહીં. બરાબર છે? 2 હશે તો પણ ચાલશે, એકલું 5 હશે તો પણ ચાલશે, પણ 2 અને 5 સિવાયની બીજી કોઈ પણ સંખ્યા અંદર હોવી જોઈએ નહીં. જોઈએ આગળ. દાખલા તરીકે જો 0.35, તો એને આપણે લખવું હોય તો 35 ભાગ્યા 100 લખી શકીએ. તો અહીંયા આપણે ભાગ પાડીએ 7 × 5 = 35 અંશના છેદના 2 × 2 × 5 × 5, 25 ચોકુ 100, એટલે 5 × 5 = 25, દુ 50, દુ 100. હવે 1 1 5 5 કેન્સલ થાય એટલે 7/2 નો વર્ગ × 5 નો 1 ઘાત. એટલે કે આ 0.35 છે તેનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાશે? 7. છેદમાં 2 અને 5 ગુણાકારમાં હોય. 2 એકલું હશે તો પણ ચાલશે, એકલું 5 હોય તો પણ ચાલશે, પણ 2 અને 5 સિવાયની બીજી કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં. બીજું જોઈએ 2.6, એટલે 24/10 લખી શકીએ. 26 2 × 13, 2 × 5, 2 2 કેન્સલ થાય એટલે 13/5 આવ્યું. તો અહીંયા જો શું છે, 2 તો કેન્સલ થઈ ગયું, પણ અહીંયા મેં લખ્યું 2 ની 0 ઘાત. હવે ઘાત અને ઘાતાંકના નિયમ મુજબ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કેટલો જવાબ આવશે? 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1. બરાબર છે? એટલે જ્યારે 2 અથવા 5 ન હોય તો ત્યારે તે આપણે શું ગણવાનું? તેની 0 ઘાત ગણી લેવાની. ઓકે, એટલે એવી સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ પણ કેવું ગણાશે? 7. આગળ જોઈએ 5/16, એટલે 5/16 એટલે 2 ની 4 ઘાત થાય. તો અહીંયા 5 નથી તો 5 ની આપણે શું ગણવાની? 0 ઘાત ગણી લેવાની. અથવા જો એને બનાવવું હોય આપણે તો આ રીતે બનાવી શકીએ. જ્યારે દશાંશ સ્વરૂપ બનાવવાની વાત કરે, દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું 5/16 ને હવે આપણે ભાગાકારનો દાખલો ન કરવો હોય અને આ રીતે દાખલા હોય ત્યારે શું કરવાનું? અહીંયા 2/4 છે. હવે આપણે જાણીએ 5 દુ શું થાય? 10. દશાંશ એટલે છેદમાં 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એ રીતે હોવું જોઈએ. ત્યારે આવા દાખલાઓમાં શું કરવાનું? જો અંશ અને છેદમાં 2 હોય છેદમાં, અને અંશમાં કંઈ ઉડતું હોય તો ઉડાડવાનું, નહીતર પછી શું? જે સંખ્યા 2 ની જેટલી ઘાત મૂકેલી આપી હોય એટલી જ 5 ની ઘાત, એવી રીતે 5 ની ઘાત આપી હોય તો 2 ની ઘાત એટલી મૂકવાની છેદમાં. જે છેદમાં મૂકીએ તેના વડે અંશમાં પણ ગુણવું જ પડે ફરજિયાત. આપણે અહીંયા જો 2 ની 4 ઘાત છે તો આપણે 5 ની 4 ઘાત મૂકવાની, એટલે અંશમાં પણ 5 ની 4 ઘાત મૂકીએ એટલે અંશમાં 5 ની 5 ઘાત થાય તો એનો ગુણાકાર 3125 આવે. અહીંયા શું થશે? જો આને આપણે કોમન ઘાત લઈ લઈએ એટલે 2 × 5 આખા કૌંસની 4 ઘાત લખી શકીએ. તો 5 દુ 10, 10 ની 4 ઘાત એટલે કેટલા થાય? 10,000 થશે. બરાબર? તો હવે ભાગ ચલાવીએ એટલે 1 2 3 4 પોઈન્ટ ખસવાના આપણે, એટલે 0.1 2 3 4 એટલે 3 ની આગળ પોઈન્ટ આવશે એટલે જવાબ શું આવશે? 0.3125. ખ્યાલ આવી ગયો? ઓકે, આ રીતે દાખલાઓ ગણવાના છે. એકદમ સરળ છે. એક ગુણમાં પૂછાય છે મોટે ભાગે આ વસ્તુ. પણ જો પેપર સેટર સારો હોય તો શાંત દશાંશ છે કે નહીં તે ચકાસો અને ત્યારબાદ તેનું દશાંશ સ્વરૂપ મેળવો. એ રીતે પણ દાખલો પૂછી શકે. અનંત દશાંશ એટલે કે અનંત અને આવૃત દશાંશની વાત કરીએ. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોવા માટેની શરત શું? છેદમાં 2 ની m ઘાત અને 5 ની n ઘાત, એટલે 2 ની અને 5 ની છેદ હોવો જોઈએ. એ સિવાયની જો કોઈ સંખ્યા આવે તો એ કઈ કહેવાય? અનંત અને આવૃત દશાંશ. જો સમય સંખ્યા એનું દશાંશ સ્વરૂપ શાંત ન હોય
તો તે અનંત અને આવૃત છે એમ કહેવાય. એટલે કે a બરાબર p ભાગ્યા q, જ્યાં p q જે છે તે 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપમાં ન હોય. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ જોઈએ, 17 ના છેદમાં 30, તો અહીંયા 17 ના 30 ના ભાગ 5 તારી 15 દુ 30. અહીંયા આપણે 17 ભાગ્યા 30 કરી શકશું તો એનો જવાબ મળશે 0.5. 6 6 6 6 આગળ શરૂ જ રહે છે. 0.5 6 ની 12, 6 નું આગળ ને આગળ પુનરાવર્તન થયા કરે છે. એટલે આ દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અનંત અને આવૃત દશાંશ સ્વરૂપ, સમય સંખ્યા. આપણે 9માં આવા દાખલા આવી પણ ગયા છે. ઓકે, 19 ના છેદમાં 15, તો 19 ભાગ્યા 5 ગુણ્યા 3 એટલે 2 નથી પણ 3 વધારાનું છે. 3 ને ભાગી 3 આ 19 ને ભાગી પણ નહીં શકીએ. એટલે હવે આ બેનો ભાગાકાર કરીએ 19 ભાગ્યા 15 તો આવશે 1.266666. 6 નું પુનરાવર્તન થયા કરશે. એટલે ટૂંકમાં એવી સંખ્યાઓ કે એવી દશાંશ સંખ્યાઓ કે જેમાં કોઈક સંખ્યાઓનું પુનરાવર્તન થતું હોય તો એવી દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અનંત અને આવૃત. કોઈ પણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય છે. જો સમય સંખ્યાનું શાંત હશે અથવા તો અનંત અને આવૃત હશે, પણ અસમય સંખ્યા લેશું તો એનું દશાંશ સ્વરૂપ કેવું હશે? અનંત અને અનાવૃત. અનંત એટલે શું? છેક સુધી લંબાયા કરશે આવી રીતે, અને અનાવૃત હશે. અહીંયા અનાવૃત નો અર્થ શું? કે સંખ્યાનું પુનરાવર્તન ની અલગ 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 જ સંખ્યા 1 2 3 4 9 10 12 1 2 3 4 એવી રીતે અલગ અલગ સંખ્યાઓ આવતી જાય તેને અનાવૃત કહેવાશે. ઓકે, આગળ આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈશે એટલે ખ્યાલ આવશે. સ્વાધ્યાય 1.4 પ્રશ્ન 1 અને 2 ભેગો લઈ લઈએ. આપણે પાઠ્યપુસ્તકમાં છે પહેલા પ્રશ્ન 1 માં આપણે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર દર્શાવવાનું કે દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત અને અનાવૃત, અનંત અને આવૃત છે તે દર્શાવવાનું છે. અને જો શાંત હોય તો બીજો પ્રશ્ન એવો છે, જો શાંત હોય જે દાખલાઓમાં તેનું આપણે દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. આપણે અહીંયા બંને દાખલા એક સાથે ગણીશું. ઓકે, પ્રશ્ન 1 અને 2 નો તો 13 ભાગ્યા 3125 સમજાવવા માટે ફક્ત ભાગાકારની પ્રક્રિયા કરી છે, તમારે પરીક્ષામાં કરવાની નથી. છેદના ભાગ આપણે પહેલા લઈ લેવા. 3125 ના ભાગ પાડીએ એટલે કેટલાય ભાગ ચાલશે? 5. જો પેલા 2 તો ચાલવાનું નથી, 3 ચેક કરો. 5 6 7 8 9 10 11 એટલે 3 પણ નહીં એટલે 5 જ ચાલશે. તો 625 50 3125, 625 ના ભાગ 125 50, 25 50 125, 5 50 25 અને 5 એકુ 5. એટલે 3125 ના ભાગમાં શું આવ્યું? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 5 વખત 5 આવ્યા એટલે 5 ની 5 ઘાત છેદમાં થવાની, 13 ના છેદમાં 5 ની 5 ઘાત. એટલે જો અહીંયા 2 અથવા 5 સિવાયની બીજી કોઈ સંખ્યા નથી. 2 નથી તો આપણે 2 ની 0 ઘાત ગણવાની. બરાબર? એટલે છેદ જે છે q બરાબર 5 ની 5 ઘાત છે એનું દશાંશ સ્વરૂપ કેવું? 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત પ્રકારનું છે. એટલે આ શાંત દશાંશ સ્વરૂપ છે. આનું દશાંશ સ્વરૂપ કેવું મળશે આપણને? શાંત. તો કઈ રીતે મળશે તે જોઈએ. શું કરવું પડે? 13 ભાગ્યા 5 ની 5 ઘાત છે બરાબર આપણી પાસે, તો છેદમાં 2 ની 5 ઘાત વડે ગુણીએ અને અંશમાં પણ ગુણવાનું એ રીતે. બરાબર છે? છેદમાં અને અંશમાં. એટલે અહીંયા શું થાય? 5 દુ 10 કોમન લઈ ઘાત 1 મૂકી દઈએ. આપણે સૂત્ર છે 1 ગુણ્યા 2 આખાની m ઘાત હોય તો એની પણ m ઘાત થાય અને b ની પણ m ઘાત થાય. બરાબર? એનું ઉલટું મૂકીએ એટલે 13 ગુણ્યા 2 ની 5 ઘાત, તો એનો ગુણાકાર એટલે 2 ની 5 ઘાત એટલે 32 એટલે અંશમાં થશે 13 ગુણ્યા 32 છેદમાં 2 ગુણ્યા 5 આખા કાઉન્સની 5 ઘાત લખી શકીએ. એટલે 5 દુ 10 ની 5 ઘાત કેટલા હશે? 1 ની પાછળ 5 મીંડા મૂકવાના. 13 ગુણ્યા 32 એટલે 416. બરાબર? 1 લાખ છેદમાં 1 ની પાછળ 5 1 2 3 4 ને 5 મીંડા એટલે 1 લાખ થાય. તો કેટલા પોઈન્ટ કાપવાના છે? 1 દશાંશ ચિહ્ન માટે 1 2 3 4 5 પોઈન્ટ. તો આપણે 1 2 ને 3 તો હજુ બે સંખ્યા ઘટે ને, તો 2 0 આગળ મૂકીએ એટલે 0.00416 જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? એટલે શાંત દશાંશ સ્વરૂપ હોય તો એનું આપણે દશાંશ સ્વરૂપ શોધવાનો દાખલો. એટલે બે પ્રશ્ન ભેગા લઈ લીધા. પાઠ્યપુસ્તકમાં જેમાં છે તેમાં પહેલો પ્રશ્ન આટલે સુધીનો કરો અને આ ભાગાકાર દર્શાવવાનો નથી. બરાબર છે? તમે જ્યારે પાઠ્યપુસ્તક પ્રમાણે જશો તો પ્રશ્ન 1 માં અહીંયા સુધીનું છે અને પ્રશ્ન 2 આ નીચેનો ભાગ છે. આપણે બંને ભાગ એક સાથે લઈ લીધા. હવે આગળ એક અનંત દશાંશ સ્વરૂપનું જોઈએ. તો ત્રીજો દાખલો લઈએ 64 ભાગ્યા 455. તો 455 ના આપણે ભાગ પાડીશું
બરાબર. તો 5 ને 5 10 ને 4 14 એટલે ત્રણે ભાગ ની ચાલે, પાંચે ચાલશે. તો 9 50 45 અને 5 એકા 5 થશે. બરાબર. હવે 91 એટલે 13 7 91, 13 એકા 13. એટલે છેદમાં જે 455 છે તેની જગ્યાએ શું આવ્યું? 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આવ્યું. તો અહીંયા જે છેદ જે q છે 455 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 13 નું સ્વરૂપ 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત પ્રકારનું નથી. 5 છે પણ વધારાનું 7 અને 13 છે એટલે આ પ્રકારનું નથી, એટલે એનું દશાંશ સ્વરૂપ કેવું આવવાનું? અનંત ને આવૃત. બસ. તો હવે અનંત અને આવૃત આવ્યું તો એનું આપણે શોધવાની જરૂર નથી. અનંત અને આવૃત ખ્યાલ આવે છે? અનંત અને આવૃત જો આ દશાંશ નિરૂપણ શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. એટલે અનંત અને આવૃત નું દશાંશ નિરૂપણ આપણે દર્શાવવાનું નથી. દર્શાવવું હોય તો ભાઈ ભાગાકાર કરવો પડે. આગળ હવે પ્રશ્ન દાખલા નંબર 6, 23 ભાગ્યા 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત. અહીં સ્વાભાવિક છે આપણને સીધું જ આપી દીધું છે છેદમાં 2 અને 5. બરાબર. એટલે છેદ જે છે તેનું સ્વરૂપ 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત પ્રકારનું જ છે. એટલે કે આ જે દશાંશ આ જે સંખ્યા આપી છે તેનું દશાંશ નિરૂપણ કેવું આવશે? શાંત આવશે. તો શાંત લાવવા માટે હવે શાંત શોધીએ આપણે. તો જો અહીંયા 2 ની 3 ઘાત છે અને 5 ની 2 ઘાત છે. પેલા 1 2 વડે 23 તો ભાગવાનું નથી. તો હવે શું કરીએ? 1 5 ગુણી કાઢીએ અંશ અને છેદમાં. એટલે 23 ગુણ્યા 5 અંશમાં, છેદમાં 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત થઈ જાય. એટલે હવે શું કરીએ? આ 2 અને 5 ને કાઉન્સમાં લઈ લઈએ અને આખાની 3 ઘાત મૂકીએ. 23 પંચા 115 છેદમાં 2 ગુણ્યા 5 આખાની 3 ઘાત, 5 દુ 10, 10 ની 3 ઘાત એટલે 1000. એટલે 115 ભાગ્યા 1000. તો 3 પોઈન્ટ કાપવાના ને 1 2 3. તો અહીંયા 3 સંખ્યા છે એટલે જવાબ શું થશે? 0.115. ખ્યાલ આવે છે? આ રીતે. આગળ 7મો દાખલો જો 129 ભાગ્યા 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત વધારાનું આપ્યું. અહીંયા છેદ જે છે q બરાબર 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત નું સ્વરૂપ 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત પ્રકારનું નથી. માટે જે સંખ્યા આપી છે 129 ભાગ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત એનું દશાંશ સ્વરૂપ કેવું થવાનું? અનંત અને આવૃત થશે. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતના દાખલાઓ એક એક ગુણમાં પણ તમને પૂછી શકાય કે ભાઈ આનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત છે તે કહો. તો મેઇન શું જોવાનું? છેદમાં 2 અને 5 ગુણાકારમાં આવવું જોઈએ. એકલું 2 હશે તો પણ ચાલશે, એકલું 5 હશે તો પણ ચાલશે, પણ 2 અને 5 સિવાયની બીજી કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં. તો જ દશાંશ સ્વરૂપ શાંત થશે. નહીતર પછી દશાંશ સ્વરૂપ કેવું આવે? અનંત અને આવૃત. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. આપણને દશાંશ નિરૂપણ આપેલું છે. દરેક માટે જણાવો કે તે સમમેય છે કે નહીં. દશાંશ નિરૂપણ. અને જો સમમેય હોય તો તેના p ભાગ્યા q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકશો? 3 દાખલા છે આપણે જોઈએ. પહેલો દાખલો લઈએ 43.123 456 789. તો અહીં જે સંખ્યા આપેલી છે તેનું દશાંશ નિરૂપણ એ કેવું થવાનું? શાંત થશે. દશાંશ નિરૂપણ કેવું થવાનું? શાંત થવાનું. કારણ કે સંખ્યાનું પુનરાવર્તન નથી આપ્યું આપણને. બરાબર છે? શાંત હોવાથી તે સમમેય સંખ્યા થવાની. દશાંશ નિરૂપણ શાંત છે માટે તે કેવી સંખ્યા થવાની? સમમેય સંખ્યા થવાની. હવે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે માટે તેનું p ભાગ્યા q સ્વરૂપમાં q ના જે ભાગ પડશે તે કયા? 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત અથવા તો આના છેદમાં અવિભાજ્ય અવયવ ફક્ત 2 અથવા 5 અથવા તો બંને હોઈ શકે. એ 2 હશે ગુણાકાર 2 અને 5 હશે ગુણાકારમાં, અથવા એકલું 2 હશે અથવા તો 5 હશે. આપણે ખાલી જણાવવાનું છે, કરવાનું નથી. અહીંયા કામગીરી આગળ કરવાની નથી. કેમ? જો કરવા જઈએ તો શું થાય? એક છેદ અહીંયા પોઈન્ટ કાપવા માટે આપણે શું કરવું? 1 2 3 4 9 મીંડા એકની પાછળ 9 મીંડા મૂકીને આ પોઈન્ટ એટલે 43 123 45 67 89 છેદમાં એકની પાછળ 9 મીંડા છેદમાં. તો એના ભાગ પાડશો એટલે 2 5 દુ 10 અને ઉપર આપણે 9 ઘાત આવશે એની. ખ્યાલ આવે છે? એટલે 2 અને 5 આવશે. એકલું 2 હશે તો પણ ચાલી જાય, એકલું 5 હોય તો પણ ચાલે. શાંત દશાંશ હોય ત્યારે. એટલે અહીંયા 2 આવે અથવા 5 આવે અથવા તો બંને આવશે ગુણાકાર. બીજો દાખલો જોઈએ 0.120 1200 12000
એવી રીતે 1,20,000 આવું આગળ ને આગળ શરૂ છે. એટલે અહીંયા જે દશાંશ નિરૂપણ થવાનું આગળ ને આગળ સંખ્યાનું નિરૂપણ શરૂ જ રહેવાનું દશાંશ નિરૂપણ. એટલે આ દશાંશ નિરૂપણ કેવું થવાનું? અનંત અને અનાવૃત. અને તે અસમય સંખ્યા છે. આ સંખ્યા કેવી આપેલી છે આપણને? અસમય. કારણ કે અનંત અને અનાવૃત થવાનું, આવૃત નથી, અનંત અને અનાવૃત. ઓકે, ચાલો ત્રીજી જોઈએ. 43.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પણ અહીંયા 1 થી 9 જે સંખ્યાઓ છે, જો પહેલો દાખલો અને છેલ્લો દાખલો રકમ સેમ જેવી છે, પણ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સંખ્યા પૂરી થતી. જ્યારે અહીંયા શું છે? સંખ્યાનું પુનરાવર્તન થયા કરે છે. બરાબર, સંખ્યાનું પુનરાવર્તન થયા કરે છે, પણ અહીંયા સંખ્યાનું પુનરાવર્તન થાય છે છતાં પણ આ જે સંખ્યા છે આપણી તે સમય સંખ્યા છે. પરંતુ એનું દશાંશ અહીંયા શું છે? એકની એક સંખ્યાનું પુનરાવર્તન નથી થતું, એટલે અનંત અને અનાવૃત અને અસમય છે. કેમ? પહેલા 120 આવ્યું, પછી 1200 આવ્યું, પછી 12,000 આવ્યું, 1 2 પછી 0, પછી પાછું 1 2 ડબલ 0 આવી ગયું, 1 2 પછી 3 0 આવી ગયું. જ્યારે અહીંયા એવું નથી, 1 થી 9 આંકડા, પછી પાછા 1 થી 9 આંકડા. એટલે સંખ્યાનું પુનરાવર્તન થાય છે, એટલે અનંત અને આવૃત છે સંખ્યાનું દશાંશ નિરૂપણ. પણ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. અહીં આપેલ સંખ્યા 43.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 12 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોવાથી તે સમય સંખ્યા છે. એટલે કે એના પણ છેદમાં, જો આ સમય સંખ્યા છે તો એના છેદમાં શું હોય? શાંત નથી. અહીંયા પહેલી તો એ વસ્તુ છે. બરાબર, એટલે 2 અથવા 5 અથવા બંને સંખ્યા એ સિવાયનું પણ હોઈ શકે, અથવા તો એ સિવાય આનો એક ભાગ તો કોઈ પણ આવશે, કા 2 આવશે, કા 5 આવશે, બંને પણ આવી શકે, જરૂરી નથી. આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોવાથી તેના p ભાગ્યા q સ્વરૂપમાં છેદના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 સિવાયનો ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોવાનો જ. ઓછામાં ઓછો એક હશે, કા 2 હશે, કા એકલું 5 હશે. 2 અને 5 તો હોઈ શકે, પણ એકલું 2 અથવા એકલું 5 પણ આવશે ને આવશે. ઓછામાં ઓછું એક તો આવે. ઓકે, તો આ છે આપણું પ્રકરણ 1. આમાં હવે વધારાના દાખલા તમને કોઈ ખ્યાલ આવે તો મારા WhatsApp પર જાણ કરજો. આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. ફરી પાછા નવા પ્રકરણ સાથે મળીશું.